અમદાવાદના ચાંગોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન થયું। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ હાજર રહ્યા હતા। મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટ ઇન ઇન્ડિયા અંતર્ગત 2.25 લાખ ચોરસ મીટરમાં બનાવાયું મોટર મેન્યુફેક્ચરિંગ હબ આગામી 3 વર્ષમાં આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ થકી 2000 લોકોને આપશે રોજગારનું લક્ષ્ય છે અને વર્ષમાં 1 લાખ વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે આ હબ। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું। તેમણે લોકોને એવી વાહનોનો ઉપયોગ કરવા ભાર મૂક્યો હતો અને પર્યાવરણના જતન માટે પેટ્રોલ ડીઝલના વાહનોનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલિગેટ ઉપસ્થિત રહેશે, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવનાર એઆઈસીસી ડેલિગેટ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે દક્ષિણ ભારતની અલગ અલગ ભાષાના જાણકાર લોકોની મદદ લેવાઈ છે। સીડબ્લ્યુસી અને અધિવેશન માટે 1800 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતની દક્ષિણ ભારતની ભાષાના નેતાઓ સાથે યોગ્ય રીતે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલિગેટ ઉપસ્થિત રહેશે, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવનાર એઆઈસીસી ડેલિગેટ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે દક્ષિણ ભારતની અલગ અલગ ભાષાના જાણકાર લોકોની મદદ લેવાઈ છે। સીડબ્લ્યુસી અને અધિવેશન માટે 1800 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતની દક્ષિણ ભારતની ભાષાના નેતાઓ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે 57 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાતમાં જ રહેતા પરપ્રાંતીય લોકોનો સંપર્ક કરી તેમને એમના રાજ્યમાંથી આવનાર નેતાઓ સાથે કોમ્યુનિકેટ કરવાની જવાબદારી આપવામાં આવી છે, જેમાં નેતાઓને ભાષાકીય કોઈ સમસ્યા ન થાય એ બાબતે ધ્યાન આપવામાં આવશે। आंध्र प्रदेश है कि मेनली तेलुगु है, कन्नड़ है, આવી બધી લેંગ્વેજમાં કેરલિયન લેંગ્વેજમાં પ્રોબ્લેમ થતા હોય છે, તો એના ત્યાંના કે જે ગુજરાતમાં આવીને વસ્યા છે, બંગાળમાં પણ બંગાલિયન્સ જે આવેલા છે, ગુજરાતમાં વસેલા છે, એમનો સંપર્ક કરીને ત્યાંના ડેલિગેટ્સની જવાબદારી અને સંપર્ક કરવાનું ટોટલ જે કોમ્યુનિકેટ પ્રદેશ કોંગ્રેસ